આજે આપણે છે ને ગમે એવું ભારેમાં ભારે માથાનો દુખાવો થતો હશે, માથું દુખતું હશે, એ લોકો માટે આ ખાસ હું આ ઉપાય લઈને આવી છું મિત્રો। તો ગમે એવું તમને માથું દુખતું હશે ને, એ આખું વરસ મતલબ હવેથી આ શરદ પૂર્ણિમાથી લઈને હવે આખું વરસ જે વીતવાનું છે તે આખા વરસમાં તમને ગમે ત્યારે માથું નહીં દુખે મિત્રો। કેમ કે આ પ્રયોગ છે ને એ મેં ખુદ મારા ઉપર કર્યો તો ગયા વર્ષ, એટલે હું તમને આટલા કોન્ફિડન્સથી કહી શકું છું કે તમે પણ જો આ ઉપાય કરશો ને એટલે તમને 110% માથાનો દુખાવામાંથી તમને સાવ તમને છુટકારો મળી જશે મિત્રો। તો ચાલો જોઈ લઈએ તેનો ઉપાય। તો સૌથી પહેલાં તો તમારા ઘરમાં જો આવી તો બધાના ઘરમાં ચેર હોય જ છે, નાની કે મોટી, કે પછી ચેર ના હોય તો તમે કોઈ પણ એક આપણે ટીપોય હોય એનો પણ તમે ઉપયોગ આમાં કરી શકો છો। તો મિત્રો સૌથી પહેલાં તો જો અહીંયા મેં છે ને જો આ રીતના 4 મોટા બાઉલમાં પાણી થોડા અંતરે ભરી દીધેલા છે। હવે આને આપણે શું કરીશું, તો આપણે આ ચેરના ચારેય જે પાયા હોય ને તો એ એક પાયાના નીચે જો આ રીતના આપણે પાણી ભરીને રાખવાના છે। જો એક કરીને ચારેય પાયામાં આપણે આ રીતના બાઉલ છે એ મૂકી દઈશું। આમ કરવાથી શું થશે મિત્રો, તો આમ કરવાથી છે ને હું તમને તેની રીઝન છે હું તમને આગળ વિડીયો દરમિયાન કહીશ કે આમ આપણે શું કરવા કરી રહ્યા છીએ। તો મિત્રો આની પાછળ પણ એક ચોક્કસ કારણ છુપાયેલું છે જે હું તમને આગળ કહીશ। તો જો આ રીતના મેં ચારેય જે બાઉલ આપણે પાણીના ભર્યા હતા, અડધા જે પાણીના ભરેલા એ મેં અહીંયા મૂકી દીધેલા છે મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો। અને હવે આપણે શું કરીશું, તો કોઈ પણ એક નાની કે મોટી એક પ્લેટ લઈ લેવાની છે મિત્રો, આની ચેર ઉપર આપણે રાખીશું। હવે આ ડીશમાં છે ને આપણે સાકર લેશું, મતલબમાં આખા વરસનું તમને જેટલું માથું દુખતું હોય એટલે તમે સમજી શકો કે તમને અઠવાડિયામાં જો તમારે છે ને 2 વાર કે 3 વાર માથું દુખ્યું, બરાબર, યાની કે 3-4 દિવસ માથું દુખ્યું અઠવાડિયામાં, તો એ અકોર્ડિંગ તમારે અહીંયા સાકર લેવાની છે। તો હું અહીંયા એક મોટો વાટકો ભરીને સાકર લઈ રહી છું આખા વરસ માટે। તો ઘરના કોઈ પણ સભ્ય નાના કે મોટા એ લઈ શકે છે। અહીંયા મારી પાસે મોટી સાકરો છે। અને હવે આપણે શું કરીશું, તો આપણે લોટ ચાળવાનો જે ચાયણો હોય જે બધાના ઘરમાં આસાનીથી મળી જ જતો હોય છે, આપણે રોટલીનો લોટ ચાળે કે ભાખરીનો, બરાબર ને, તો એ ચાળણી છે ને એ હવે આની ઉપર રાખીશું। જો આ રીતના આપણે ઢાંકી દઈશું મિત્રો। જો આ પ્રયોગ અત્યારે હું તમને ઘરમાં દેખાડી રહી છું, પરંતુ આ પ્રયોગ તમારે ઘરમાં બિલકુલ નથી કરવાનો, પરંતુ શરદ પૂર્ણિમાની રાત્રે જ્યારે આપણે પૂનમનો ચાંદો ઉગે ને ત્યારથી લઈને, એટલે કે તમારે આ પ્રયોગ છે ને ટેરેસ પર કે પછી આપણે અગાસી ઉપર તમે આ પ્રયોગ કરી શકો છો મિત્રો। એટલે કે જ્યાં ચંદ્રમાનું પ્રકાશ પડે, મૂન લાઇટ પડે, ત્યાં તમારે આ રીતના ચેર રાખી તમારે આ રીતના સાકર રાખવાની રહેશે અને આખી રાત તેને રાખવાની છે। જ્યાં તમને ચંદ્રમાનો પ્રકાશ પડે એવા સ્થાન ઉપર તમારે આ રીતના આ પ્રયોગ કરવાનો છે મિત્રો, અને એ આખી રાત આવી રીતના જ આમનો જ રાખવાનો છે મિત્રો। તો સૌથી પહેલું મેં તમને આગળ કહ્યું તેમ કે આ બાઉલ એટલા માટે રાખ્યા હતા મિત્રો, તમને ખબર જ છે મિત્રો કે સાકર ગળી હોય છે અને તેનાથી કીડી અને મકોડા તરત આવી જાય છે, અને તેના કારણોસર મેં અહીંયા ચારેય પાયાએ આ રીતના પાણી ભરેલા બાઉલ રાખ્યા છે। અને ઉપર સાકરની ઉપર આ ચાળણી કેમ ઢાંકી છે, તો તેનું એક જ કારણ છે કે ચંદ્રમાનો સીધો પ્રકાશ આની ઉપર પડે, અને બીજું કારણ એ કે કોઈ પણ જીવાત આમાં ના પડી શકે, તેના કારણોસર મેં આ કરેલું છે મિત્રો। હવે આ પ્રયોગ તો કરી લીધો, પણ આને ઉપયોગમાં કઈ રીતે લેવો તો હું તમને હવે જણાવવા જઈ રહી છું મિત્રો। તો શરદ પૂર્ણિમાના બીજા દિવસે એટલે કે સવારે આપણે આ સાકરને એક ડબ્બામાં ભરી લેવાની છે મિત્રો, બરાબર। અને આપણે જ્યારે આખું વરસમાં ગમે ત્યારે આપણે માથું દુખે, ભારેમાં ભારે માથું દુખે ને મિત્રો, ત્યારે આમાંથી એક નાનો ટુકડો જ આપણે ખાવાનો છે। વળી સાકર છે એ નડતી પણ નથી, તે પણ ઠંડક આપવાનું કામ કરે છે શરીરમાં, એટલે સાકર તમે ગમે એટલી ખાશો તો પણ નડશે નહીં। તો ફ્રેન્ડ્સ, ગમે એવું ભારેમાં ભારે માથું હશે એ બસ આ એક નાનો ટુકડો ખાઈ લેશે એટલે તેનું માથું છે ઇન્સ્ટન્ટ ઉતરી જશે મિત્રો। તો આ મારી ગેરંટી સાથે હું તમને કહી શકું છું, કેમ કે આ ખુદ મેં મારા પર પ્રયોગ કરેલો છે। તો તમે પણ ચોક્કસથી આ પ્રયોગ કરજો, તમને પણ ફાયદાકારક થશે 110% મિત્રો। અને જો મારો આજનો ઉપાય તમને ગમ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ, લાઇક અને શેર કરવાનું ના ભૂલતા। તો આપણે ફરીવાર મળીશું એક નવા જ વિડીયો સાથે। થેન્ક યુ ફોર વોચિંગ।